पूछते और उनके दावे कभी मरते नहीं। जननायक बिरसा मुंडा અને સ્થાન આપવામાં આવ્યું છે જેનું પૂજન છે કાર્યક્રમની શરૂઆત આપણા ઈષ્ટદેવ તાળીઓના થાય આપણે આવો અવસર છોટાઉદેપુર દ્વારા આદિવાસી પરંપરા મુજબ લડતમાં પણ તેનો બહુ આપણી પરંપરા મુજબ દેવોને એ આપણી સંસ્કૃતિ છે તે મુજબ જ માનવીય અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક યોજના છે તેમાં બેનિફિટ એવું પીવડા એવો સારા રીતે જોઈ રહ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ જોરદાર તાળી બજાવીએ આદિવાસી સમાજના લોકો માટે આજે ગૌરવની સાથે સાથે કેટલાક સંકલ્પો કરવાનો પણ આજનો આ દિવસ છે। એમ તો આ યુનોએ 1994માં દુનિયાભરના આદિવાસીઓ કેવી સ્થિતિમાં રહે છે એના માટેનું આ ઉજવણીને એમની તકલીફો એમની સંસ્કૃતિ એમની પરંપરાઓ દુનિયા સામે લાવવા માટેનો આ ભગીરથ પ્રયાસ રૂપે વિશ્વભરમાં 9મી ઓગસ્ટ ઉજવાઈ રહ્યો છે। જોરદાર તાળી બજાવીએ માનનીય છે જો સન્માન મેળવે ખૂબ જ ગર્વમાં તાળી કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ ત્રણેય વિદ્યાર્થી પ્રાપ્ત કરેલા છે તેના કોચ દિનેશ સાહેબ આજે 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો દિવસ। તો 1913ની અંદર અંગ્રેજો સામે લડતો 1500 આદિવાસી ભાઈઓ શહીદ થયા। આ કોઈ 1913ની વાત, આ કોઈ નાની વાત નથી। મેં જે વાત છે પ્રમાણે આદિવાસી સમાજે આ દેશ માટે ઘણું બધું બલિદાન આપ્યું અને આજે એ બલિદાનના કારણે એમના વંશજ આ મીઠો ફળ કાઢી રહ્યા છે। દીકરા દીકરીઓને ભણવા માટે 15 લાખ રૂપિયાની લોન આપે છે। પાયલોટ બનવા માટે 25 લાખની લોન આપીએ છીએ। એના માટે આ વખતે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે અને આપણી આદિવાસી દીકરીઓ આજે પાયલોટ બની રહી છે। આપણા માટે બહુ ગૌરવની વાત છે। ગુજરાત પેટર્ન અંદર બ્યુટી પાર્લર की ત્યારબાદ તૈયાર है जोरदार विकास एजेंसी द्वारा सीवन मशीन की कुंवर बायको मामे योजना अंतर्गत नंबर ઝડપથી આવે ખૂબ ખૂબ ધન્યવાદ કમરુભાઈ પુલિયાબા નામના વ્યક્તિ છે। ત્યારબાદ રાઘવ પ્રવીણભાઈ ત્યારબાદ રાઘવ અતુલભાઈ બાળ લગ્ન પ્રતિબંધક અધિકાર ખૂબ ખૂબ ધન્યવાદ। ત્યારબાદ જિલ્લા ઉદ્યોગ સુખારીના કીટ મેળવી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ। 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ। આજે વિશ્વના સૌ આદિવાસી ભાઈ બહેનોને આ દિવસની હું શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આજે છોટાઉદેપુર ખાતે
આ કાર્યક્રમનું આયોજન થયું. એમાં જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, અમારા સંગઠનના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને વિવિધ અમારા સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું. સાથે સાથે આજે આ જિલ્લાની અંદર 297 જેટલા માતબર કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. એટલે કે ગુજરાતની અંદર અને આ દેશની અંદર મોદી સાહેબની દેશની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે અને એનો આ ભાગરૂપે ફરીથી કહું છું કે આટલા બધા કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો ટી સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.